તો પંચમહાલના ગોધરામાં વીજ વાયરમાં ફસાતા ગણેશજીની મૂર્તિ ખંડિત થઈ છે। વડોદરાથી ગણેશ શ્રીજીની મૂર્તિને ગોધરા લાવવામાં આવી રહી હતી અને તે દરમિયાન આ ઘટના બની। ટ્રોલી પરથી ગણેશજીની મૂર્તિ રસ્તા પર પડી જતા થોડી વાર માટે દોડધામ મચી જવા પામી હતી। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જ જાનહાનિ ન થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। તો આપને જણાવી દઈએ કે પંચમહાલના ગોધરામાં વીજ વાયરમાં ફસાતા ગણેશજીની મૂર્તિ ખંડિત થઈ છે। વડોદરાથી શ્રીજીની મૂર્તિને ગોધરા લાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી। ટ્રોલી પરથી ગણેશજીની મૂર્તિ રસ્તા પર પડી જતા થોડી વાર માટે ભારે દોડધામ મચી જવા પામી હતી। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, ગણેશજીની મૂર્તિ ખંડિત થવાના સમાચાર શું વિગતો સામે આવી રહી છે? ચોક્કસથી જણાવી દઉં, હવે ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં જે ગણેશ મંડળો છે તે ગણેશ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। બીજી પ્રતિમા હોય કે જે અન્ય કોઈ બાબત હોય, તમામ બાબતોને લઈને જે ગણેશ મંડળો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। ગઈકાલે જે રીતે ગોધરા રાણા શહેરની જે ગણેશની પ્રતિમા છે તે વડોદરાથી લાવવામાં આવી રહી હતી, જે દરમિયાન જે ગોધરાના લીલેસરા પાસે વીજ વાયર ફસાતા જે મૂર્તિ છે એ રસ્તા પર ઢળી પડી હતી, જેને લઈને ભારે દોડધામ મચી ગઈ હતી અને ટ્રાફિક જામના પણ થોડીવાર માટે દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની જાણ જે ગણેશ ભક્તો સહિત જે પદાધિકારીઓ છે, પ્રમુખ છે પાલિકાના, તેઓના થતા તેઓ ઘર પહોંચ્યા હતા અને જે હાઈવે વાહન વ્યવહાર છે તે શરૂ કરાવ્યો છે। જી આભાર રવિ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।